નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની અંસાર માર્કેટમાં એક દુકાનમાંથી એનડીટીએફની ટીમે પ્રતિબંધિત પેન્ટાજોસિન ઇન્જેક્શનના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। અંકલેશ્વરની અંસાર માર્કેટમાં એક દુકાનમાંથી પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના ગેરકાયદેસર વેચાણનો એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોને પર્દાફાશ કર્યો છે। રેડ દરમિયાન એક આરોપીની ધરપકડ કરી 540 નંગ પેન્ટાજોસિન લેક્ટ્રેસ ઇન્જેક્શન, રોકડ અને મોબાઈલ મળી કુલ ₹53,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે મુંબઈથી જથ્થો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ વડોદરા ઝોનની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરની અંસાર માર્કેટમાં મદીના મસ્જિદ નજીક પાણીની ટાંકી પાસે આવેલ દુકાન પર દરોડા પાડ્યા હતા। તપાસ દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન અને કાયદેસરના પાસપોર્ટ પરમિટ વિના રાખવામાં આવેલા 540 નંગ પેન્ટાજોસિન લેક્ટ્રેસ ઇન્જેક્શન મળી આવ્યા હતા। એએનટીએફની ટીમે દુકાનમાંથી નવજીવન હોટલ પાસે પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા સરફરાઝ અહેમદ શમશાદ અહેમદ ખાનની ધરપકડ કરી હતી। તેની પાસેથી ₹42,660ના 540 નંગ પ્રતિબંધિત પેન્ટાજોસિન ઇન્જેક્શન ઉપરાંત એક મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹53,480નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તેની સતત પૂછપરછ કરતા આ પ્રતિબંધિત ઇન્જેક્શનનો જથ્થો મુંબઈથી આશુતોષ પાંડે નામના શખ્સે મોકલ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે આશુતોષ પાંડેને વોન્ટેડ જાહેર કરી સમગ્ર સપ્લાય ચેઇન અને નશાના નેટવર્ક સુધી પહોંચવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।